પ્રયાગરાજની પાવન ધરતી પર આ સમયે દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન ચાલી રહ્યું છે. રોજ લાખો કરોડો શ્રદ્ધાળુ આ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભનું સમાપન ફેબ્રુઆરી મહિનાની 26 તારીખે થશે. 50 દિવસ સુધી ચાલવાવાળું આ આધ્યાત્મિક આયોજન લગભગ 45 કરોડ શ્રદ્ધાળુ આવવાની સંભાવના કરવામાં આવેલી છે. જો આપણ આ મહાકુંભમાં સામેલ થવા માટે જાઓ છો તો પાછા ફરતી વખતે આ ત્રિવેણી ઘાટથી અમુક વસ્તુ જરૂર લાવજો. ધાર્મિક માન્યતા છે કે આ વસ્તુ લાવવાથી ઘરમાંથી વાસ્તુ દોષ અને ગ્રહ દોષ દૂર થાય છે અને સાથે જ ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આવો શું છે એ વસ્તુ આપણે જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મહાકુંભની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આપના ઘરમાંથી પણ કે આપના આસપડોશમાંથી કે તમારા મિત્ર મંડળમાંથી પણ કોઈ મહાકુંભમાં ગયું હશે અને પાછા ફરતી વખતે આપને કદાચ માટી આપી હોય કે તમને પાણી આપ્યું હશે. મહાકુંભથી પાછા ફરતી વખતે ત્રિવેણી સંગમની માટી લાવ્યા હોય તો તેનું શું કરવું તે આજે આપણે આજની માહિતીમાં જાણીશું. ત્રિવેણી સંગમના ઘાટની માટી ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને આ માટીને તમે કોઈ તુલસીના છોડમાં અથવા તો પૂજા કરવાવાળા સ્થાન ઉપર રાખી શકો છો. આના સિવાય આ માટીને જો ઘરના મુખ્ય દ્વાર પર પણ રાખો તો માન્યતા છે કે આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મહાકુંભમાં ડૂબકી લગાવતી વખતે એક પાત્રમાં ત્રિવેણી સંગમનું જળ અવશ્ય લાવવું અને ઘરે પાછા આવતા સમયે આ જળને ત્રિવેણી સંગમના જળને ઘરમાં રાખવાથી ઘરમાંથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે અને સાથે જ આ જળનો ઉપયોગ તમે કોઈ પણ ધાર્મિક કાર્યમાં પણ કરી શકો છો. સનાતન પરંપરામાં રુદ્રાક્ષ અને તુલસીની માલાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં મહાકુંભથી પાછા ફરતી સમયે ત્રિવેણી સંગમથી તુલસીની માળા અને રુદ્રાક્ષ જરૂર ઘરે લાવવો જોઈએ. માનવામાં આવે છે કે આ બંનેને કારણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જો સાધુ સંન્યાસીઓ પાસેથી માળા મળી જાય તો સોને પે સુહાગા થઈ જાય, કારણ કે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે સંન્યાસીઓ દ્વારા આપવામાં આવેલી આ રુદ્રાક્ષ માળા આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. મહાકુંભમાં મંદિરમાં ચડાવેલો પ્રસાદ ખૂબ જ દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે. પાછા ફરતી સમયે પ્રસાદને ઘરે જરૂર લાવવો અને જો ઘરે લાવીને આપણે પ્રસાદ આરોગીએ છે તો આપણને સુખ શાંતિ મળે છે. સાથે જ આ જીવનના એક દુઃખોમાંથી મુક્તિ મળતી પણ દેખાય છે. આ સિવાય ઘાટો પર જો મંદિરમાં ચડાવેલા ફૂલ જો આપણને મળી જાય તો ખૂબ જ તેને સારું માનવામાં આવે છે અને તેનાથી આપણા જીવનમાં સુખ શાંતિ બની રહે છે. ત્રિવેણી સંગમ ઘાટની માટી લાવીએ છીએ તો માન્યતા છે કે આ માટીમાં અમૃત ઘોળાયેલું હોય છે અને આ માટીને ઘરે લાવ્યા બાદ કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડે છે. મહાકુંભનું આયોજન ખગોળીય ઘટનાઓના આધાર પર થાય છે. ત્રિવેણી સંગમ જેવા પવિત્ર સ્થાન પરથી શિવલિંગ અવશ્ય લાવવું જોઈએ. માનવામાં આવે છે કે આ સંગમની ધરતી પર બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. એવામાં શિવલિંગને ઘરે લાવીને જો પૂજા
ઘરમાં એને સ્થાપિત કરવું જોઈએ. આવું કરવાથી મનુષ્યના જીવનમાં આવવાવાળી પરેશાનીઓ દૂર થાય છે. ત્રિવેણી સંગમનું જળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સંગમમાં સ્નાન કર્યા બાદ જો આપણા પાપ નષ્ટ થતા હોય તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં ઘરે પાછા ફરતા સમયે તેને જળને ડબ્બામાં ભરીને લાવવું જોઈએ અને આ જળની કેટલાક ટીપા ઘરમાં શ્રદ્ધાપૂર્વક છાંટી દેવા જોઈએ. આવું કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવામાં તે ખૂબ જ મદદરૂપ બને છે અને સાથે જ આ પવિત્ર જળથી આપણા ઘરમાંથી ખરાબ શક્તિના પ્રભાવથી આપણને છુટકારો પણ મળે છે. મિત્રો, આપને પણ કોઈ પાસેથી આ પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની માટી પ્રાપ્ત થઈ હોય તો આપ પણ આ પ્રમાણે એ માટીનો પ્રયોગ કરશો અને આપના જીવનને સકારાત્મક બનાવશો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી નવી અવનવી અને વાતો સાથે.